નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ફિરોઝ ખત્રી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલની અંદર આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે આપણે યુનિટ નંબર 3 ધ હ્યુમન રોબોટ એના વિશે ભણવાનું છે. યુનિટ 3 ધ હ્યુમન રોબોટ. મિત્રો, આધુનિક યુગમાં રોબોટનું શું મહત્વ છે તે આપણે સૌ જાણીએ છીએ. જગતના ખૂણે ખૂણે આજે રોબોટનો ઉપયોગ થાય છે. ગમે તે ક્ષેત્ર હોય, ભલે ઉદ્યોગો હોય, પ્લમ્બિંગ હોય, પ્રિન્ટિંગ હોય, એવા અનેક કામોમાં રોબોટનો આજે બહોળો ઉપયોગ થતો જોવા મળે છે. પ્રસ્તુત પાઠ પણ રોબોટ વિશે જ છે. આ રોબોટનું નામ રામસિંગ 070 છે. તો ચાલો આ પાઠ આપણે ભણીએ. વિદ્યાર્થી મિત્રો, તમને સૌને જે રીતે સૂચના આપેલી છે એ રીતે સૌએ સ્વાધ્યાય પોથી વસાવી લીધી હશે. જો ન વસાવી હોય તો તાત્કાલિક સ્વાધ્યાય પોથી લઈ લેવાની છે અને સ્વાધ્યાય પોથી અત્યારે ખોલીને બેસવાની છે. પેરેગ્રાફ નંબર 1 છે, એમાં આપણે ધ્યાન આપીએ. પેરેગ્રાફ નંબર 1ના જે અઘરા શબ્દો છે તે આ પ્રમાણે છે. સૌથી પહેલા ગ્રીન. ગ્રીનનો અર્થ થાય છે હસવું. નેરો આઈડ. નેરો આઈડ એટલે ઝીણી આંખો વાળો. રિસ્પોન્ડ એટલે પ્રત્યુત્તર આપવો. સ્પેશિયાલિટી વિશિષ્ટ ઉત્પાદન. કેરટેકર. કેરટેકરનો અર્થ થાય છે સંભાળ રાખનાર. કસ્ટમર ગ્રાહક. ફેશન. ફેશન એટલે ઢબ અથવા છટા. તો ચાલો આપણે આ પાઠનું પહેલા વાંચન અને એનું ભાષાંતર કરીએ. મે આઈ હેલ્પ યુ સર? grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. સુપર રોબોટ્સ પ્લાઝા એ રોબોટ વેચતી એક દુકાન છે. એમાં પ્રેમ ચોપડા જાય છે અને જે સેલ્સમેન છે એ કહે છે કે મે આઈ હેલ્પ યુ સર? સાહેબ, હું તમને મદદ કરું? એક ઠીંગણા અને ઝીણી આંખોવાળા સેલ્સમેને સસ્મિત પૂછ્યું, હસીને પૂછ્યું. ગ્રીનનો અર્થ થાય છે હસવું. વેલ પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો કે હા, મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા થાય છે. આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. પરચેઝ એટલે ખરીદવું. આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. મને એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને એનું વાક્ય પૂરું કર્યું કે મદદ માટે સાહેબ. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તે અમારું વિશિષ્ટ ઉત્પાદન છે. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning, caretakers. They are designed for only specialized work. અમે ઉદ્યોગો, બાંધકામ કંપનીઓ, પ્લમ્બિંગ અને સફાઈ અને સંભાળ રાખનારાઓ માટે કાર્યક્ષમ રોબોટ્સનું ઉત્પાદન કરીએ છીએ. They are designed for only specialized work. ફક્ત વિશિષ્ટ કામ માટે જ તેમની રચના કરવામાં આવી છે. કોઈ ખાસ કામ માટે જ તેમની રચના કરવામાં આવી છે. ખાસ તેમને બનાવવામાં આવ્યા છે. Our best ones are for customers like you for the home. He spoke like a recorded program. અને અમારા શ્રેષ્ઠ રોબોટ્સ ઘર માટે, તમારા જેવા ગ્રાહકો માટે જ છે. જાણે કોઈ રેકોર્ડ થયેલા પ્રોગ્રામ વાગતો હોય એવી રીતે તે બોલ્યો. Yes, that is what I want. હા, મારે એ જ જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપરા વ્યાપારિક ઢબે બોલ્યો. વ્યાપારિક સ્ટાઇલથી બોલ્યો. જાણે કે મોટો વેપારી હોય એ સ્ટાઇલથી બોલ્યો. અને હવે પેરેગ્રાફ નંબર 2ના અઘરા શબ્દોની આપણે વાત કરીએ. બ્રાઇટલી લિટ. બ્રાઇટલી લિટ એટલે ખૂબ જ પ્રકાશિત. ડોમ શેપ્ડ, ગુંબજ આકાર. ગોળાકાર ઉપર છત હોય એવું ગુંબજ આકાર હોય એને ડોમ શેપ્ડ કહેવાય. સ્ટીલ. સ્ટીલનો અર્થ થાય છે સ્થિર. થ્રેશોલ્ડ. થ્રેશોલ્ડ એટલે ઉંબરો. આપણા ઘરનો જે ઉંબરો હોય છે એને થ્રેશોલ્ડ કહેવાય છે. સ્વિફ્ટલી.
ઝડપથી. વર્થવાઇલ સફળ. મમ્બલ મમ્બલ એટલે ગણગણવું. bewildered bewilder નો અર્થ થાય છે મૂંઝાયેલું. પેરેગ્રાફ નંબર 2 નું ભાષાંતર આપણે જોઈએ. પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. સેલ્સમેને એને કહ્યું, સર મહેરબાની કરીને આ તરફ આવો સાહેબ. તેણે ખૂબ જ પ્રકાશિત, મોંઘા ગાલીચા પાથરેલી, કાર્પેટેડ એટલે ગાલીચા પાથરેલી એક પરસાળમાંથી દોરી જઈ અને ફ્લોરેસન્ટ લાઇટમાં ઝગમગતા એક મોટા ગુંબજ આકાર હોલમાં લઈ ગયો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. ત્યાં જમણા ખૂણાની અંદર, રાઈટ કોર્નર એટલે જમણું ખૂણો, ત્યાં જમણા ખૂણાની અંદર ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રંગના રોબોટનો એક ઢગલો પડ્યો હતો. ઘણા બધા રોબોટ ત્યાં હતા. ક્રાઉડેડ એટલે કે ત્યાં ઘણા બધા હતા. Some were moving about as if practicing to walk, while others stood still, switched out of operation. અમુક રોબોટ્સ ચાલવાનો મહાવરો કરતા હોય તેમ આમ તેમ આંટા મારતા હતા, આમ તેમ ફરતા હતા, જ્યારે અમુક રોબોટ્સ ઉપયોગમાં ન હોવાથી સ્થિર ઊભા હતા. તેઓ આઉટ ઓફ ઓપરેશન હતા. આઉટ ઓફ ઓપરેશન એટલે સ્વિચ ઓફ કરેલા હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robots Plaza. We hope your visit here will prove worthwhile. પ્રેમ ચોપરાએ હોલના ઉંબરામાં જેવો પગ મૂક્યો ત્યાં જ એક રોબોટ ઝડપથી આગળ આવ્યો અને કહ્યું કે ગુડ ડે સર. સાહેબ તમારો દિવસ શુભ રહે. સુપર રોબોટ્સ પ્લાઝામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત સફળ થશે. The silver robot said in a metallic voice. ચાંદી જેવા સફેદ રોબોટે તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું. Brilliant, mumbled Prem Chopra, somewhat bewildered. થોડોક મૂંઝાયેલો પ્રેમ ચોપડા ગણગણ્યો. અરે આ તો ઉત્તમ, ખૂબ સરસ. એને રોબોટ સાથે વાત કરતો જોઈ અને એને ખૂબ મજા આવી. એટલે એ આશ્ચર્યચકિત થઈ ગયો અને એને કહ્યું કે અરે વાહ, આ તો સારું છે. હવે આપણે પેરેગ્રાફ નંબર 3 માં ધ્યાન આપીએ. પેરેગ્રાફ નંબર 3 ના જે અઘરા શબ્દો છે એમાં આઇસોલેટેડ એટલે જુદું. મેટલ નો અર્થ થાય છે ધાતુ. સિલેક્ટ એટલે પસંદ કરવું. ઇન્ટરેસ્ટ એટલે રસ, રુચિ. કમાન્ડ એટલે આદેશ આપવું. અને રેડિયસ નો અર્થ થાય છે ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા તમે સૌ જાણો છો કે વર્તુળ તમે દોરો ત્યારે કેન્દ્રથી વર્તુળની સપાટી ઉપરનું જે રેખાખંડ છે એને ત્રિજ્યા કહેવાય છે. તો રેડિયસ અંગ્રેજીમાં એને કહેવાય છે. The salesman gave a proud smile as he headed towards an isolated robot in metallic blue. ગૌરવભર્યા સ્મિત સાથે સેલ્સમેન જુદા મૂકેલા એક ભૂરા રોબોટની તરફ આગળ વધ્યો અને કહ્યું એને, This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. શું કામ કરી શકે છે આ રોબોટ્સ એના વિશે એણે કહ્યું કે આ રોબોટ ઘરમાં કામ કરવા માટે, સફાઈ, ગોઠવણી, સુપરમાર્કેટમાંથી કરિયાણું લાવવા માટે, ઘાસ કાપવા માટે, પત્રો પોસ્ટ કરવા માટે, ટીવી પર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવા માટે અને છાપામાં તમને રસ પડે તેવા સમાચાર પસંદ કરવા માટે તેને યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, એને યોગ્ય રીતે કાર્યાન્વિત કરવામાં આવ્યો છે. The salesman paused for breath and continued. અને આટલું બોલીને શ્વાસ ખાવા માટે સેલ્સમેન થોડો થોભ્યો અને પછી કહ્યું, All you need is the remote control monitor for command. આદેશ આપવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની જ જરૂર પડે.
આ રોબોટને આદેશ આપવા માટે તમારે શેની જરૂર પડશે? એક રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડશે અને તમે એને ગમે ત્યાંથી આદેશ આપી શકશો. એટલે પ્રેમ ચોપડા જે છે એ કહે છે, યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક્ડ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ એને પૂછ્યું, શું તમે એમ કહેવા માંગો છો કે બજારમાં ફરતા રોબોટનું પણ હું ઘર બેઠા સંચાલન કરી શકું છું? પ્રેમ ચોપડાએ પૂછ્યું કે રોબોટને હું બજારમાં મોકલું તો એનું સંચાલન હું ઘર બેઠા કરી શકું એમ, રિમોટ કંટ્રોલથી? એટલે સેલ્સમેન એને જવાબ આપે છે, ઇટ ઓપરેટ્સ વિધિન ધ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. 1 કિલોમીટર સુધીના ની રેન્જમાં એ કામ કરે છે. લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. અને હા, આ રોબોટનું નામ રામસિંગ 070 છે. સેલ્સમેને એને સમજાવ્યું. ધ સેલ્સમેન એક્સપ્લેઇન્ડ. એક્સપ્લેઇન એટલે સમજાવવું. સેલ્સમેને સમજાવ્યું કે આ રોબોટનું નામ રામસિંગ 070 છે. પેરેગ્રાફ નંબર 4 ના આપણે શબ્દો જોઈએ તો નોડ. નોડ એટલે માથું હલાવવું. ગેટ. ગેટ એટલે ચાલ. સેટિસ્ફાઈડ સંતુષ્ટ. ડિસિપ્લિન એટલે નિયમ. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરવું. અને એકમ્પ્લીસ એટલે સાગરીત. હવે આપણે આ ફકરાનું ભાષાંતર જોઈએ. પ્રેમ ચોપડા નોડેડ એટલે પ્રેમ ચોપડાએ માથું ધૂણાવ્યું, માથું હલાવ્યું. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. સેલ્સમેન જે છે એ રોબોટનું હલનચલન, પકડ, એનું હલનચલન અને અમુક પ્રોગ્રામ કરેલા કાર્યો એને ચલાવી બતાવ્યા. આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે આપણને જે સેલ્સમેન છે એનું ડેમોન્સ્ટ્રેશન કરી બતાવે છે. એ રીતે આ સેલ્સમેને પણ રોબોટનું ડેમોન્સ્ટ્રેશન કરી બતાવ્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. બધું એકદમ વ્યવસ્થિત હતું. પ્રેમ ચોપડા seemed satisfied with the deal. પ્રેમ ચોપડાને આ સોદાથી સંતોષ થયો હોય એવું લાગતું હતું. ડીલનો અર્થ થાય સોદો. I must tell you, like all robots and adhering to the principle of robotics, Ramsing has an inbuilt system of 3 principles. સેલ્સમેન એને કહે છે કે મારે તમને જણાવવું જોઈએ કે બધા જ રોબોટ્સની જેમ અને યંત્ર માનવના વિજ્ઞાનના નિયમ અનુસાર, રોબોટિક્સ એટલે યંત્ર માનવ બનાવવાનું વિજ્ઞાન, રોબોટ્સ બનાવવાનું વિજ્ઞાનના નિયમ અનુસાર રામસિંહની રચનામાં 3 સિદ્ધાંત ગોઠવવામાં આવ્યા છે. રામસિંહની રચનામાં 3 સિદ્ધાંત છે. કયા કયા સિદ્ધાંત છે? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલો સિદ્ધાંત એ કે આ રોબોટ જે છે એ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. એ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે, માણસોને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ પોતાને નુકસાન નહીં પહોંચાડે, પોતાને નુકસાન થવા નહીં દે. આ રીતે એના 3 પ્રિન્સિપલ છે, 3 સિદ્ધાંત છે. પ્રેમ ચોપડા heard the first principle and it impressed him. પ્રેમ ચોપડાએ પહેલો જ સિદ્ધાંત સાંભળ્યો અને તે ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. He did not take notice of the other two. તેણે બાકીના 2 સિદ્ધાંતો તરફ ધ્યાન પણ ન આપ્યું અને પહેલો જ સિદ્ધાંત ગમી ગયો. પહેલો સિદ્ધાંત કયો હતો? કે આ રોબોટ તેના માલિકની આજ્ઞાનું હંમેશા પાલન કરશે. તો આ સિદ્ધાંત એને એટલો ગમી ગયો કે બાકીના 2 સિદ્ધાંત ઉપર એને ધ્યાન જ ના આપ્યું. He nodded delightedly and assigned the sale deed and contract of no misuse of the robot. તેણે આનંદમાં માથું ધૂણાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને રોબોટનો દુરુપયોગ નહીં થાય તે કરાર પર સહી કરી અને સોંપી દીધા. He had now got a servant and an accomplice. અને હવે તેની પાસે એક નોકર અને એક સાગરીત હતો. accomplice એટલે સાગરીત. આપણે
કોઈ વ્યક્તિ જો ખોટું કામ કરતો હોય તો એમાં જે સાથ આપનાર વ્યક્તિ છે એને એકમ્પ્લાઇઝ કહેવાય છે અંગ્રેજીમાં, અને ગુજરાતીમાં એને સાગરીત કહેવાય છે. પેરેગ્રાફ નંબર 5 ના કેટલાક નવા શબ્દો આપણે લઈએ તો ગ્રોસરીઝ. ગ્રોસરીઝ એટલે કરિયાણું. જ્વેલ્સ એટલે રત્નો અથવા હીરા. હેવી, હેવી એટલે ભારે, વજનદાર. સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. એફિશિયન્ટ, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. ટ્રેમેન્ડસ એટલે અતિશય, ખૂબ જ. પોઝ, પોઝ એટલે થોભવું. અને ડિસ્ટન્સ નો અર્થ થાય છે અંતર. ડિસ્ટન્સ એટલે અંતર. હવે પ્રેમ ચોપરા પોતાના રોબોટને લઈ અને બજારમાં નીકળે છે અને વિચારે છે, if Ramsing 070, my robot can shop for groceries, then why not for the better things like jewels? Thought Prem Chopra. પ્રેમ ચોપરાને વિચાર આવ્યો કે રામસિંગ 070 મારો રોબોટ જો કરિયાણું ખરીદી શકે તો હીરા જેવી સારી વસ્તુઓ કેમ ન ખરીદી શકે. In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. બજારમાં ભારે સામાન ઉપાડતા, સિનેમાની ટિકિટો ખરીદતા, ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબોટ્સ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પમાડે તેવા નોકરો હતા. બજારની અંદર આ બહુ સામાન્ય વસ્તુ હતી ત્યારે. ઘણા બધા લોકો પાસે રોબોટ્સ હતા અને રોબોટ્સ પાસેથી લોકો કામ કરાવતા. એટલે બજારમાં તમે જુઓ તો રોબોટ્સ જે છે એ જુદા જુદા પેકેટ્સ ઉપાડતા, ગ્રોસરીની ખરીદી કરતા, સિનેમાની ટિકિટો ખરીદતા તમે એને જોઈ શકતા હતા. Ramsing 070 was thoroughly efficient. Ramsing 070 ખૂબ જ કાર્યક્ષમ હતો. He was thoroughly efficient. Efficient એટલે કાર્યક્ષમ. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. તે અતિશય ઝડપ અને ચોકસાઈથી બધો જ સામાન ટ્રોલીમાં ભરી અને બીજા આદેશની રાહ જોતો ઊભો રહ્યો. એને જેટલા આદેશ આપ્યા એના માલિકે એ પૂરા કર્યા અને નવા આદેશની રાહ જોવા લાગ્યો. એટલે નવો આદેશ એને મળ્યો. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from the distance, seeing a huge pile of mangoes. 2 કિલોગ્રામ પાકી અને રસવાળી કેરી. કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ દૂરથી જ એને આદેશ આપ્યો. કારણ કે દૂરથી જ આદેશ આપ્યો કારણ કે આપણે જાણીએ છીએ કે આ રોબોટ્સ જે છે 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર કામ કરી શકે છે. હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ એટલે કે કેરીનો મોટો ઢગલો જોઈને એને આદેશ આપ્યો કે 2 કિલોગ્રામ જેટલી સરસ મજાની પાકી કેરીઓ લે. In no time, Ramsing 070 had selected the best ones. અને પળવારમાં, in no time એટલે કે તરત જ, પળવારમાં તો રામસિંગે સૌથી સારી કેરીઓ પસંદ કરી અને લઈ લીધી. પેરેગ્રાફ નંબર 6 ના નવા શબ્દો આપણે જોઈએ. ફોલો, ફોલો એટલે પીછો કરવો. ફેઇથફુલ એટલે વફાદાર. નેકલેસ એટલે હાર. સિક્રેટ, સિક્રેટ નો અર્થ થાય ખાનગી. થ્રેટન, થ્રેટન એટલે ધમકી આપવી. પામ, પામ એટલે હથેળી. પામ શબ્દની અંદર એલ સાયલેન્ટ છે, એ વંચાતો નથી. પામ વંચાય છે, પાલ્મ ન વંચાય. પામ એટલે હથેળી. અને અ ક્લિંક ઓર અ જિંગલ એટલે આ અવાજ. અ ક્લિંક ઓર જિંગલ નો અર્થ થાય છે અવાજ. હવે આપણે આ પાઠનું વાંચન અને ભાષાંતર કરીએ. પેરેગ્રાફ નંબર 6 નું ભાષાંતર કરીએ. Ramsing 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewelers. પ્રેમ ચોપરા જ્યારે ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો રહ્યો ત્યારે રામસિંગ 070 એક વફાદાર કૂતરાની જેમ તેની પાછળ પાછળ ગયો.
Through the glass window, he saw a generous display of gold ornaments. કાચની બારીમાંથી તેણે વિપુલ પ્રમાણમાં ગોઠવાયેલા સોનાના દાગીના જોયા. Quickly, Prem Chopra disappeared round the corner and spoke into the remote control softly and clearly. તે સ્વિફ્ટલીનો અર્થ થાય ઝડપથી, તે ઝડપથી એક ખૂણામાં સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી પણ સ્પષ્ટ રીતે બોલ્યો. Pick up a necklace and hide. એક હાર ઉઠાવીને સંતાડી દે. નેકલેસનો અર્થ થાય છે હાર. હાર ઉઠાવીને સંતાડી દે. નો નોઇસ. શાંતિથી, અવાજ કર્યા વગર. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. માહિતી બહાર પડવી ન જોઈએ. ટોપ સિક્રેટ. એકદમ ખાનગી છે. Otherwise I will diffuse your system, he threatened. નહીતર હું તારી સિસ્ટમને બંધ કરી નાખીશ, તેણે ચેતવણી આપી. એણે ધમકાવ્યો એને કે હવે આપણને અહીં રામસિંગ 070 પાસેથી જે પ્રેમ ચોપડા કામ કરાવે છે એ આપણે એના ઈરાદાની ખબર પડી ગઈ કે એનો ઈરાદો સારો નથી, એ ચોરી કરાવવા માંગે છે. રામસિંગ 070 moved inside the shop. રામસિંગ 070 એ દુકાનમાં પ્રવેશ કર્યો, ક્લોઝ ટુ ધ કાઉન્ટર, અને કાઉન્ટરની સાવ નજીક ગયો. His metallic palm extended forward silently and the necklace went into the storage unit without a clink or jingle. તેનો ધાતુનો હાથ ધીમેથી અવાજ કર્યા વિના આગળ લંબાયો અને કોઈ પણ રણકાર કે ખણખણાટ વગર, જરાય પણ અવાજ કર્યા વગર સ્ટોરેજ યુનિટમાં એનો હાર પહોંચી ગયો. એટલે એનો જે સંગ્રહ એકમ હોય છે એને સ્ટોરેજ યુનિટ કહેવાય છે. એવી એની અંદર એક ખાસ પેટી હતી કે જેની અંદર એ વસ્તુઓનો સંગ્રહ કરતો, એને સ્ટોરેજ યુનિટ કહેવાય છે. સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર જિંગલ, જરાય ખણખણાટ વગર કે જરાય અવાજ વગર એણે એ હાર ઉપાડી અને પોતાની પેટીમાં નાખી દીધું. નોબડી ટુક નોટિસ. કોઈને આની ખબર પણ પડી નહીં. પેરેગ્રાફ નંબર 7 ના જે નવા શબ્દો છે એ આ પ્રમાણે છે. એન્ટિક્સ એટલે પ્રાચીન ચીજ વસ્તુઓ. ટ્રેસ એટલે ચિહ્ન અથવા નિશાન. એન્ઝાઇટી એટલે ચિંતા. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે. પ્રેઝન્સ નો અર્થ થાય છે હાજરી. આ નવા શબ્દો છે. ચલો હવે આપણે પેરેગ્રાફ નંબર 7 નું ભાષાંતર જોઈ લઈએ. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. શરૂઆતમાં પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડી અને ઘરેણાં અને કિંમતી રત્નોની ચોરી થોડા દિવસ સુધી ચાલુ રહી. કોઈ પણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર કે ઓળખાઈ જવાના ડર વગર થોડા દિવસ આ રીતે ચોરી ચાલુ રહી. But the confused reactions of shop owners gradually became louder. પણ દુકાનદારોની ગૂંચવણભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. આ બધાથી અજાણ એવો પ્રેમ ચોપડા એણે પોતાની ચોરી ચાલુ રાખી. પણ એક દિવસ એક ફળ વેચનાર યુવાને મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમખું તે ભૂરા રોબોટની અંદર અદ્રશ્ય થતા જોયું. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before the valuables were missing. આ ઘટના બધે પ્રસરી અને આ સાંભળતા જ અમુક દુકાનદારોને એમની કિંમતી ચીજો અદ્રશ્ય થઈ તે પહેલા તેમની દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરી યાદ આવી. બધાને એવું લાગ્યું કે હા, એક ભૂરો રોબોટ અમારી દુકાનની અંદર પણ આવ્યો હતો અને ત્યાર પછી અમારી ચીજ વસ્તુઓ ગાયબ થઈ છે. This information reached the police headquarters in no time. અને થોડા જ સમયમાં તરત જ આ માહિતી પોલીસ મથકે પણ પહોંચી ગઈ. મિત્રો, આજે આપણે અહીં અટકીએ છીએ, પણ બાકીના જે 6 પેરેગ્રાફ છે એ આપણે આવતા વિડીયોની અંદર કરીશું. ત્યાં સુધી આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. થેન્ક યુ વેરી મચ.